હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર સ્વિચ કેસ સ્ટેટમેન્ટ કેરેક્ટર વેલ્યુ સાથે કઈ રીતે યુઝ થાય એના માટેનો પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો એના માટે માયક્લિપ્સ ઓપન કરીને ફાઇલ મેનુ ન્યૂ જાવા પ્રોજેક્ટ. આ જે ડાયલોગ બોક્સ દેખાય છે એમાં આપણે પ્રોજેક્ટ નેમ આપી દેશું અને પ્રોજેક્ટ નેમ આપી દઈએ એટલે યુઝ ડિફોલ્ટ લોકેશન ચેકબોક્સ ડિસિલેક્ટ કરીને બ્રાઉઝ બટનથી જ્યાં આપણે આ પ્રોગ્રામ પ્રોજેક્ટ સેવ કરવો છે એ લોકેશન સિલેક્ટ કરીને ઓકે એન્ડ ધેન ફિનિશ બટન. જે પ્રોજેક્ટ આઇકન મળે છે એના ઉપર રાઇટ ક્લિક કરીને ન્યૂ ક્લાસ બનાવી લેશું. In this dialog box we can give the name of the class and select main method checkbox and click on finish button. Now કોડિંગ એન્વાયરમેન્ટમાં ફર્સ્ટ આપણે સ્પેસિફાઈ કરી દઈએ કે આ પ્રોગ્રામ છે એ આપણે શેના માટે કરીએ છીએ. તો કે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ આપણે યુઝ કરીએ છીએ બટ વિથ કેરેક્ટર વેલ્યુ. એકચ્યુઅલી સ્વિચની સાથે જે કેસ લખાય છે એમાં આપણે કેરેક્ટર વેલ્યુ પણ સ્પેસિફાઈ કરી શકીએ. ઓકે, તો અહીંયા આપણે એઝ એ સ્પેસિફાઈ કરી દીધું હેડિંગ ઓર વી કેન સે એઝ એ કોમેન્ટ કે આ પ્રોગ્રામ શેના માટે છે. હવે કેરેક્ટર વેલ્યુ આપણે યુઝ કરવી છે તો એના માટે કેરેક્ટર વેરિયેબલ લઈ લે. કેરેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે કેરેક્ટર વેલ્યુ જ્યારે અસાઇન કરીએ ત્યારે સિંગલ કોટમાં વેલ્યુ આપવાની થાય કે જે આપણો વેરિયેબલ છે CH એની અંદર આપણે એ એઝ અ કેરેક્ટર વેલ્યુ સ્ટોર કરી દીધું. હવે સ્વિચ કેસ લખી લઈએ તો સ્વિચ કેસમાં સ્વિચની સાથે આ કેરેક્ટર વેલ્યુ એઝ એ એક્સપ્રેશન પાસ કરીએ છીએ અને વિધિન ઓપનિંગ ક્લોઝિંગ કરલી બ્રેકેટ નાવ વી કેન એડ નંબર ઓફ કેસ સ્ટેટમેન્ટ. તો ફર્સ્ટ કેસની વેલ્યુ આપણે આપવાની કેસ સ્પેસ સિંગલ કોટમાં એ. જો કેરેક્ટર CH જે છે એની વેલ્યુ એ હશે તો હવે આપણે શું મેસેજ પ્રિન્ટ કરવો છે તો કે system.out.println અને મેસેજ પ્રિન્ટ કરવો છે લખી દઈએ તો કેરેક્ટર ઇઝ એ. બરાબર, જો આ કેસની વેલ્યુ સાથે CH ની વેલ્યુ મેચ થાય તો આપણને આઉટપુટમાં કેરેક્ટર ઇઝ એ એવો મેસેજ મળશે. બ્રેક આપી દઈએ. દરેક કેસ પછી બ્રેક આપવું જરૂરી છે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી પણ જરૂરી છે તો જ આપણે જેવું કરવું છે એવું થશે. અગેન સેકન્ડ કેસ આપણે આપવાનો થાય તો અગેન સેકન્ડ કેસ આપીએ. કેસ વેલ્યુ રાખી દેશું સિંગલ કોટમાં બી. બરાબર, હવે સેકન્ડ કેસ છે એની વેલ્યુ આપણે લખવી છે તો અહીંયા લખી દઈએ કેસ બી. જો આ વેલ્યુ મેચ થાય તો એઝ આઉટપુટ આપણે પ્રિન્ટ કરવું છે કેરેક્ટર ઇઝ સી કેરેક્ટર ઇઝ બી અને બ્રેક. જો CH ની વેલ્યુ એ પણ નથી બી પણ નથી તો હવે થર્ડ કેસ લખીએ કેસ સી. અહીંયા સિંગલ કોટ છે એ કમ્પલસરી છે કારણ કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય કેરેક્ટર વેલ્યુ ઓલવેઝ સિંગલ કોટમાં સ્પેસિફાઈ થાય. ઓકે, તો કેસ સી એમાં આપણે મેસેજ આપી દીધો system.out.println કેરેક્ટર ઇઝ સી. ઓકે, અને બ્રેક. અગેન કેસ ડી, જો આ મેચ થાય વેલ્યુ તો મેસેજ આપો છે કેરેક્ટર ઇઝ ડી એન્ડ બ્રેક. ઓકે, આ રીતે નંબર ઓફ કેસ સ્ટેટમેન્ટ એડ કરી શકાય. હવે આપણે લાસ્ટમાં સપોઝ CH ની વેલ્યુ એ પણ નથી બી પણ નથી સી પણ નથી અને ડી પણ નથી તો આવી સિચ્યુએશનમાં શું મેસેજ તરીકે પ્રિન્ટ કરવું છે એ ડિફોલ્ટ બ્લોકમાં લખી શકાય. તો ડિફોલ્ટ system.out.println. ઓકે, અને અહીંયા મેસેજ આપી દઈએ જે પણ આપણે મેસેજ પ્રિન્ટ કરવો છે કેરેક્ટર ઇઝ નોટ ઇન ગિવન રેન્જ. જે આપણે રેન્જ આપેલી છે કેસની વેલ્યુ આપેલી છે એ બી સી ડી એમાં આ કેરેક્ટર નથી એવો મેસેજ આપીને ડિફોલ્ટ બ્લોકમાં પણ લાસ્ટ આપણે બ્રેક લખીશું. ઓકે, આટલું થઈ જાય એટલે આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીને હવે જોઈએ કે શું આઉટપુટ આવે છે. તો અત્યારે CH ની વેલ્યુ એ છે તો આપણને આઉટપુટ તરીકે મળી ગયું કેરેક્ટર ઇઝ એ. સપોઝ વેલ્યુ આપણે બી રાખીએ અને પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીશું તો આઉટપુટમાં મળી જાય છે કેરેક્ટર ઇઝ બી. ઇફ વી સ્પેસિફાઈ CH એઝ અ સી વેલ્યુ રાખીએ તો then we will get as output character is C. ઓકે, તો જે વેલ્યુ મેચ થશે જે કેસની વેલ્યુ CH સાથે મેચ થશે એ કેસ એક્ઝિક્યુટ થાય અને પછી સ્વિચ ટર્મિનેટ થાય. તો ડી આપેલી છે તો કેરેક્ટર ઇઝ ડી મળી ગયું.
પણ હવે ABCD સિવાયની કોઈ પણ વેલ્યુ આપણે આપીને જોઈએ કે આઉટપુટ શું મળે છે. તો સપોઝ આપણે અહીંયા કેરેક્ટર જે આપી દીધો અને એક્ઝિક્યુટ કરીએ તો આપણને મળી જાય છે કેરેક્ટર ઇઝ નોટ ઇન ગિવન રેન્જ. તો આ રીતે આપણે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ છે એ વિથ કેરેક્ટર વેલ્યુ જાવાની અંદર યુઝ કરી શકીએ. થેન્ક યુ.